અત્યારે ગાડરિયો પ્રવાહ એવો ચાલ્યો છે કે વાડાઓ પોતપોતાના ઊભા કરી દીધા. વરસાદ પડે ને બાપુ, પછી લીલું ઘાસ બધી જગ્યાએ ઊભી જાય. પછી કોઈ આમથી કેડી પાડે, કોઈ આમથી રસ્તો કરે, કોઈ આમથી રસ્તો કરો, પણ આવે બધા ત્યાં વચ્ચે. એમ અનેક પંથો ઊભા થયા. કિસી કી લાશ કો યહાં ગીધ કો ખિલાઈ જાતી હૈ. જોજો સાહેબ, આ ભેગા ક્યાં થાય? किसी की लाश को यहाँ गीध को खिलाई जाती है, किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ चिता में जलाई जाती है, बस यूं ही सबकी दुनिया मिटाई जाती है. બધાય છેલ્લે આવે ક્યાં? નથી, ઘણા નથી કહેતા કે અમે તો શિવ મંદિરમાં ન જઈએ. ઘણા પંથ વાળા એવું કહે અમે શિવ મંદિરમાં ન જઈએ. તો અગ્નિ સંસ્કાર ઘરમાં આપો ને, મૃત્યુ થાય ત્યારે. શિવમાં ન જતા હો તમે, આજીવન શિવની અંદર ન ગયા હો, તો જ્યારે મૃત્યુ થાય ત્યારે અગ્નિ સંસ્કાર તમારે ઘરમાં દેવાય. કારણ કે સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. સ્મશાન છે મહાદેવને રહેવાનું ઘર છે, તો ત્યાં તમારે અગ્નિ સંસ્કાર ન દેવાય. અને હવે તો ભગવાનમાં ભેદ. ઘણા નથી કહેતા અમે માતાજીને ન માનીએ, તો એ બધા આકાશમાંથી ટપકીને પડ્યા છે. એને કોઈ માતાજીના ઉદરે જન્મ નથી લીધો. જેટલા વિધર્મીઓ ધર્મ ઉપર પ્રહાર નથી કરતા ને, એટલે આપણે હિન્દુસ્તાનની અંદર સંતાનો થઈ હિન્દુના આપણે ધર્મ ઉપર પ્રહાર કરીએ છીએ. યાદ રાખજો, આવું કડવું સત્ય છે. આ બધા વિભિન્ન અંગ છે, એકે નકામા નથી, કામના છે. પણ માથું માથાની જગ્યાએ રહે ને પગ પગાની જગ્યાએ રહે, તો એ શરીરની સમતુલના રહે.